આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 ટરલના યાંત્રિક ગુણધર્મોમાં ખૂબ જ અગત્યના ટોપિક્સ શીખવાના છે. સ્થાયી વહન, ધારારેખી વહન, સાતત્ય સમીકરણ અને બર્નોલીનું સમીકરણ મેળવીશું. સાતત્ય સમીકરણ અને બર્નોલીનું સમીકરણ એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના ટોપિક્સ છે. તો એને રાઇટિંગ પ્રેક્ટિસ સાથે તૈયાર રાખજો. તો શરૂઆત કરીએ આપણે. સ્થાયી વહન સમજાવો. સ્થાયી વહન સમજાવો. તરલ વહનની આ એક અગત્યની લાક્ષણિકતા છે. સ્થાયી વહન એટલે શું તેની સમજૂતી આપો. જો આપેલ બિંદુએ પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે અફળેતો હોય, તરલ વહનમાં આપેલ બિંદુ પાસે પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે અફળેતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. આવા વહનમાં કોઈ એક આપેલા બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોનો વેગ એક સરખો જ રહે છે. ઉદાહરણ તરીકે, પી બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ વીપી, ક્યુ પાસેથી પસાર થતા દરેક કણનો વેગ વીક્યુ, એમ આર પાસેથી પસાર થતા તરલ કણનો વેગ વીઆર હોય છે. અહીં વીપી ઇક્વલ ટુ વીઆર ઇક્વલ ટુ વીક્યુ ઇક્વલ ટુ વીઆર હોવું જરૂરી નથી, પણ જે તે બિંદુ પાસે તરલ કણનો વેગ સમય સાથે અફરેવો જરૂરી છે. એટલે જ્યારે કણ એક બિંદુથી બીજા બિંદુએ જાય ત્યારે વેગ બદલાઈ શકે છે. જે તરલનો વેગ ખૂબ જ ઓછો હોય તેવા તરલ વહનને સ્થાયી વહન કહે છે. દાખલા તરીકે, ખૂબ જ ધીમે વહેતા ઝરણાનું વહન અને મંદ વહેતો પવન એ સ્થાયી વહનના ઉદાહરણો છે. ટૂંકમાં, તરલ વહનમાં જે તે બિંદુ પાસે તરલ કણનો વેગ સમય સાથે અફળેતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. હવે શીખીશું આપણે ધારારેખા અને ધારારેખી વહન. તો જે ગતિમાર્ગ પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક જે ગતિમાર્ગ પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા ગતિમાર્ગને ધારારેખા કહે છે. જે ગતિમાર્ગ પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેથી પસાર થતા કણના વેગની દિશામાં હોય તેવા ગતિમાર્ગને ધારારેખા કહે છે. જે વહનમાં બીજી રીતે જે વહનમાં ધારારેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય તેવા વહનને ધારારેખી વહન કહે છે. અસ્થાયી વહનમાં ધારારેખાઓ વ્યાખ્યાયિત કરી શકાતી નથી. તરલ કણના ગતિમાર્ગને પ્રવાહરેખા કહે છે. તરલ કણના ગતિમાર્ગને પ્રવાહરેખા કહે છે. ઉપરની આકૃતિમાં તરલના એક કણનો લાક્ષણિક ગતિમાર્ગ ગતિપથ દોરેલો છે. સામાન્ય રીતે વહન કરતા તરલમાં કોઈ એક કણના ગતિ કરતા કણના વેગનું મૂલ્ય અને દિશા બદલાતી હોય છે. તેથી એક જ બિંદુએથી પસાર થતા બધા કણો તે જ માર્ગે ગતિ કરતા ન પણ હોય. સ્થાયી વહનમાં કોઈ એક બિંદુ પાસેથી પસાર થતા કણનો વેગ સમય સાથે અફળ રહે છે. જેમ કે પી બિંદુ પાસેથી પસાર થતા દરેક કણનો વેગ સમય સાથે વીપી જેટલો અચળ રહે છે. ધારો કે આકૃતિમાં પી પાસેથી પસાર થતા કણનો વેગ વીપી, ક્યુ આર અને એસ બિંદુ ક્યુ આર અને એસ બિંદુ પાસેથી પસાર થતા કણના વેગ અનુક્રમે વીક્યુ, વીઆર અને વીએસ છે. આમ સ્થાયી વહનમાં પી પાસેથી પસાર થતા દરેક કણનો વેગ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર મળે છે. સ્થાયી વહનમાં આવા સ્થિર ગતિમાર્ગને ધારારેખા કહે છે.
અને સ્થાયી વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર બની જાય છે, જ્યારે અસ્થાયી વહનમાં શક્ય નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી 2 માર્ક્સ માટે સાતત્ય સમીકરણ મેળવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. જો તરલના સ્થાયી વહનમાં દરેક કણની ધારા રેખાઓ દોરીએ તો એક નળી જેવી રચના કરે છે, જેને વહન નળી કહે છે. અથવા બીજી રીતે, ધારા રેખાઓ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહે છે. આ વહન નળીની અંદરથી કોઈ કણ બહાર જઈ શકતું નથી, તેમજ બહારથી કોઈ કણ નળીની અંદર દાખલ થઈ શકતું નથી. આકૃતિમાં એક વહન નળી દર્શાવેલી છે. આ નળી પર પી, આર અને ક્યુ બિંદુઓ દર્શાવ્યા છે. ધારો કે પી, ક્યુ અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણના વેગ પી બિંદુ પાસેથી પસાર થતા તરંગ કણનો વેગ વીપી, ક્યુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ વીક્યુ અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનો વેગ વીઆર તથા એ બિંદુઓ પાસે આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે એપી, એક્યુ અને એઆર છે. સ્થાયી વહન હોવાથી પી, ક્યુ અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણોની સંખ્યા સમાન છે. તો ડેલ્ટા ટી સમયમાં આડછેદ એપી માંથી વીપી વેગથી ગતિ કરતા કણના તરલનું દળ એમપી ઇક્વલ ટુ એપી વીપી ડેલ્ટા ટી ઇન્ટુ રો, જ્યાં રો એ તરલની ઘનતા છે. તે જ રીતે ક્યુ અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણના દળ અનુક્રમે ક્યુ પાસેથી પસાર થતા તરલ કણનું દળ એમ ક્યુ ઇક્વલ ટુ એક્યુ વીક્યુ ડેલ્ટા ટી રો અને આર બિંદુ પાસેથી પસાર થતા તરલ કણનું દળ એમ ક્યુ એમઆર ઇક્વલ ટુ એ આર વીઆર ડેલ્ટા ટી ઇન્ટુ રો છે. હવે ડેલ્ટા ટી સમયમાં વહન નળીમાં દાખલ થતું દળ અને બહાર નીકળતું દળ સમાન છે, એટલે કે દળ સંરક્ષણના નિયમ અનુસાર એમપી ઇક્વલ ટુ એમઆર ઇક્વલ ટુ એમક્યુ માટે એપી વીપી ડેલ્ટા ટી રો, એમઆર એઆર વીઆર ડેલ્ટા ટી રો અને એમક્યુ એક્યુ વીક્યુ ડેલ્ટા ટી રો. બંને બાજુથી ડેલ્ટા ટી રો નીકળી જશે, માટે એપી વીપી ઇક્વલ ટુ એઆર વીઆર ઇક્વલ ટુ એક્યુ વીક્યુ માટે વ્યાપક રીતે એ વી ઇક્વલ ટુ અચર અથવા વી પ્રપોઝનલ ટુ 1 અપોન એ. સ્થાયી વહન માટે આ સાતત્ય સમીકરણો છે, એટલે એવી ઇક્વલ ટુ અચર ને સાતત્ય સમીકરણ તરીકે ઓળખીશું. એવી એ કદનો જથ્થો અથવા કદ ફ્લક્સ અથવા વહન દળ આપે છે, એટલે કે એવીને કદ ફ્લક્સ કહે છે, જે સમગ્ર નળી માટે અચળ રહે છે. સમીકરણ વી પ્રપોઝનલ ટુ 1 અપોન એ નું આપણે ભૌમિતિક અર્થઘટન આ રીતે કરી શકીએ કે જો આડછેદ નાનો હોય તો ત્યાં ધારા રેખાઓ નજીક નજીક હોય છે, તેથી વેગ વધુ હોય છે, અને આડછેદ મોટો હોય તો ધારા રેખાઓ દૂર દૂર અને વેગ ઓછો હોય છે. આમ ગીચ ધારા રેખાઓ મોટા વેગનો અને છૂટી છૂટી ધારા રેખાઓ નાના વેગનો નિર્દેશ કરે છે. તો આ રીતે વી પ્રપોઝનલ ટુ 1 અપોન એ નું આપણે ભૌમિતિક અર્થઘટન કરી શકીએ અને એ વી ઇક્વલ ટુ અચળને આપણે સાતત્ય સમીકરણ કહીશું. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સ્થાયી, અદમનીય, અચક્રીય અને અશ્યાન તરલ પ્રવાહ માટે બર્નોલીનું સમીકરણ P પ્લસ હાફ રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ ઇક્વલ ટુ અચર મેળવો.
તો એ બર્નોલીનું સમીકરણ મેળવવા માટે આપણે આકૃતિની શરૂઆત કરીશું. આકૃતિમાં એક વહન નળી દર્શાવી છે. ધારા રેખાઓ વડે ઘેરાતા નળી જેવા ભાગને વહન નળી કહે છે. એ વહન નળી દર્શાવી છે. એ વહન નળીના ડાબી બાજુના છેડા પાસે બિંદુ બી પાસે તરલની ઝડપ v1, નળીના આડછેદનું ક્ષેત્રફળ a1 અને દબાણ p1 f1/a1 છે. તે જ રીતે વહન નળીના જમણી બાજુના છેડા પાસે ડી બિંદુ પાસે તરલની ઝડપ v2, આડછેદ a2 અને દબાણ p2 f2/a2 છે. બી બિંદુ પાસેના તરલ પર બળ F1 દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ P1 લાગતા એ તરલ ડેલ્ટા ટી અંતર કાપીને V1 ડેલ્ટા ટી અંતર કાપીને બિંદુ C પાસે પહોંચે છે. તો આ તરલ પર એ સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય W1 બળ ગુણ્યા સ્થાનાંતર, બળ F1 P1A1 અને સ્થાનાંતર V1 ડેલ્ટા ટી માટે કાર્ય W બળ ગુણ્યા સ્થાનાંતર પરથી P1 ડેલ્ટા V1. સમીકરણ 1. અને ડી બિંદુ આગળ રહેલું તરલ એ V2 ડેલ્ટા ટી અંતર કાપીને બિંદુ E પર પહોંચે છે. તો આ સ્થાનાંતર માટે બળ વડે થતું કાર્ય એટલે તરલ વડે થતું કાર્ય W2 માઇનસ P2 A2 V2 ડેલ્ટા ટી. અહીં ઋણ નિશાની વિરુદ્ધ દિશા માટે છે. સમીકરણ 2. એટલે કે W2 માઇનસ P2 ડેલ્ટા V અને W1 P1 ડેલ્ટા V. સમીકરણ 2. હવે સાતત્ય સમીકરણ પ્રમાણે બંને તરલનું કદ સમાન રહે છે. એટલે ડાબી બાજુના છેડા પર રહેલું તરલ જ્યારે જમણી બાજુના છેડા પર આવે ત્યારે તે દરમિયાન કદ સમાન રહે છે. માટે તરલ પર થતું કાર્ય W1 W2. W1 સમીકરણ 1 પરથી P1 ડેલ્ટા V અને W2 સમીકરણ 2 પરથી માઇનસ P2 ડેલ્ટા V માટે P1 માઇનસ P2 ડેલ્ટા V સમીકરણ 3. આ કાર્યનો કેટલોક ભાગ તરલની ગતિ ઉર્જામાં ફેરફાર કરવામાં અને બાકીનો ભાગ તરલની ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવામાં વપરાય છે. માટે W ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U સમીકરણ 4. તરલની ઘનતા ρ હોય તો ડેલ્ટા ટી સમયમાં વહન પામતા તરલનું દળ કદ ઇન્ટુ ઘનતા પર ડી. કદ ડેલ્ટા V અને ઘનતા ρ એટલે ડેલ્ટા M ρ ઇન્ટુ ડેલ્ટા V સમીકરણ 5. આ તરલ B થી D બિંદુએ જાય ત્યારે તેનો વેગ V1 થી V2 થાય છે અને એ દરમિયાન ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા K હાફ m V2 સ્ક્વેર માઇનસ હાફ m V1 સ્ક્વેર પરથી હાફ m V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર હાફ m નું મૂલ્ય ρ ઇન્ટુ ડેલ્ટા V ઇન્ટુ V2 સ્ક્વેર V1 સ્ક્વેર સમીકરણ 6. અને ડેલ્ટા M દળનું તરલ B થી D બિંદુએ જાય ત્યારે H1 થી H2 ઊંચાઈ ધારણ કરે છે અને એને કારણે એની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U mgh2 minus mgh1 mgh2 minus h1 પણ m ρ into delta V m ρ into delta V into g in the bracket h2 minus h1 સમીકરણ 7. તો આ રીતે સમીકરણ 6 અને 7 ની કિંમત સમીકરણ 4 માં અને 3 ની કિંમત સમીકરણ 4 માં મૂકતા W ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U માં બધી કિંમતો મૂકતા W P2 minus P1 into ડેલ્ટા V ડાબી બાજુ જમણી બાજુ ડેલ્ટા K બરાબર
હાફ રો ડેલ્ટા વી v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા યુ ની કિંમત રો ડેલ્ટા વી જી h2 માઇનસ h1. સમગ્ર સમીકરણને ડેલ્ટા વી વડે ભાગતા p1 minus p2 equal to half rho v2 square minus v1 square plus rho g h2 minus h1 માટે p1 minus p2 equal to half rho v2 square minus half rho v1 square plus rho g h2 minus rho g h1 માટે p1 plus half rho v1 square plus rho g h1 equal to p2 plus half rho v2 square plus rho g h2. આ સમીકરણને બર્નૌલીનું સમીકરણ કહીશું. તો સમીકરણ 8 p1 plus half rho v1 square plus rho g h1 equal to p2 plus half rho v2 square plus rho g h2 ને બર્નૌલીનું સમીકરણ કહે છે. વ્યાપક રીતે બર્નૌલીનું સમીકરણ p plus half rho v square plus rho gh equal to અચળ. આ સમીકરણનું ભૌમિતિક અર્થઘટન આપણે આ રીતે કરી શકીએ કે ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ દબાણ p, એકમ કદ દીઠ ગતિ ઉર્જા હાફ રો v સ્ક્વેર અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા નો સરવાળો અચળ રહે છે.